નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના એપિસોડમાં આપણે શાળાઓમાં જે પાઠ્યપુસ્તકોમાં બદલાવ કરવામાં આવ્યો છે, નરેન્દ્ર મોદીની સરકાર જે વિકૃત ઇતિહાસ ભણાવવા માંગે છે તમારા બાળકોને, એ વિશે વાત કરવાના છીએ. અને એના બે મોડ્યુલ્સ એ એનસીઆરટીએ પબ્લિશ કર્યા છે આ જ મહિને, એટલે કે ઓગસ્ટ 2025માં. ઇતિહાસનું વિકૃતિકરણ એટલા માટે પણ કરવું પડે એમ છે કારણ કે ભારતીય જનતા પાર્ટી જે સત્તામાં છે એના પૂર્વસૂરીઓએ આઝાદીની લડાઈમાં ક્યારેય ભાગ લીધો નહોતો, અને એટલા માટે જેમણે ભાગ લીધો હતો એમને કઈ રીતે બદનામ કરી શકાય અને પોતાની લીટી લાંબી કરવાની કોશિશ કરી શકાય. ભલે લાલ કિલ્લા પર વડાપ્રધાન મોદી એમ કહેતા હોય કે અમે બીજાની લીટી નાની કરવામાં નહીં, અમારી લીટી મોટી કરવામાં માનીએ છીએ, પણ કેટલું સાચું બોલે છે એ તો હવે આખો દેશ જાણી ગયો છે. તમારા બાળકો એ શું ભણે છે શાળામાં, મને ખબર છે કે તમને જરાય ફરક નથી પડતો, કારણ કે તમે એનો અભ્યાસ જ નથી કરતા. અને જ્યારે જ્યારે તમારા બાળકો શું ભણી રહ્યા છે શાળાઓમાં એનો તમે અભ્યાસ ન કરતા હો, ત્યારે એ કેવો વિકૃત ઇતિહાસ એમને ભણાવવામાં આવે છે. અને નવી પેઢીઓ કેવી વોટ્સઅપ વિદ્યાલય, રાકેશ પાઠકના શબ્દોમાં કહીએ તો કેવી ઝેર ઓકનારી માહિતી આપનારી વોટ્સઅપ યુનિવર્સિટી એ અત્યારની જે સત્તા પાર્ટી છે એ ચલાવે છે, એનો તમને ક્યાંથી અંદાજ આવવાનો? એટલા માટે કહીએ છીએ કે જરાક ધ્યાન રાખો કે પહેલા ધોરણથી માંડીને 12મા ધોરણ સુધી જે પાઠ્યપુસ્તકો તમારા બાળકો ભણે છે એમાં શું ભણાવવામાં આવે છે એનો તમારે અભ્યાસ કરવાની જરૂર છે. ધંધા રોજગારમાં તો તમે વ્યસ્ત હશો જ, તમને સમય નથી એમ કહેશો, બાના કાઢશો, પરંતુ આ દેશનો, આ ગૌરવવંતા દેશનો, ગૌરવવંતી આઝાદીની લડાઈનો ઇતિહાસ કેવો વિકૃત રીતે ભણાવવાની નરેન્દ્ર મોદીની સરકારે નેમ દર્શાવી છે, એ તમે જ્યારે જાણવાની, સમજવાની, ચર્ચા કરવાની કોશિશ કરશો ત્યારે તમારી આંખો ફાટી જશે. એમના પૂર્વસૂરીઓ એટલે કે હિન્દુ મહાસભાના અધ્યક્ષ રહેલા સાવરકર અને હિન્દુ મહાસભાના કાર્યાધ્યક્ષ રહેલા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી, જે એમના આરાધ્ય પુરુષો છે, એમનું આ દેશની આઝાદીની લડાઈમાં કોઈ જ યોગદાન નહોતું અને અંગ્રેજોની કુર્નિશ બજાવતા હતા. એ વાત તો તમે છે ને, જો આપણી ચેનલના નિયમિત દર્શક હો તો તમને ખ્યાલ જ છે, કારણ કે આપણે અનેક એપિસોડમાં પુરાવાઓ સાથે, દસ્તાવેજો સાથે સાવરકરના ગ્રંથો અને એમના ભાષણો એ કોટ કરીને આપણે છે ને આ બાબત પુરવાર કરી છે. હવે એમણે, એમના મોદીએ એમના પૂર્વસૂરીઓનો કોઈ ઇતિહાસ નથી. આરએસએસ ક્યારેય આઝાદીની લડાઈમાં ભાગ લીધો નથી, અને ક્યારેક ડોક્ટર હેડગેવાર સંઘના સંસ્થાપકોમાંના એક, 25 સંસ્થાપકો હતા, એમાંના એક 1925માં એમણે નાગપુરમાં એક મુસ્લિમ વિરોધી સંસ્થા એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, જે નામ 1926માં આપવામાં આવ્યું, એ સંસ્થાની સ્થાપના કરી અને
એ સંસ્થાના એ સરસંઘચાલક થયા, એટલે કે વડા થયા, પ્રમુખ થયા. અત્યારે મોહન ભાગવત એના વડા છે. અને મોહન ભાગવત કહે છે કે આ દેશ તો હિન્દુ રાષ્ટ્ર છે, હિન્દુ રાષ્ટ્ર છે, અને અખંડ ભારતની કલ્પના કરે છે. અખંડ ભારત એટલે કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અત્યારનું ભારત એ અખંડ ભારત. એમની દ્રષ્ટિએ તો અખંડ ભારતનો નકશો કંઈક જુદો જ, જે નરેન્દ્ર મોદીએ ઇતિહાસનું વિકૃતિકરણ કરવા માટે નવા સંસદ ભવનમાં પણ મુકાવ્યો છે, જે વિકૃત ઇતિહાસ છે. ભારતનો નકશો જો કોઈએ બનાવ્યો તો એનો યશ નહેરુની કેબિનેટમાં નાયબ વડાપ્રધાન જે હતા સરદાર વલ્લભભાઈ પટેલ, એમણે 565 રજવાડાઓને એક કરીને જે નકશો તૈયાર કર્યો, અને એમાં 1975માં વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ સિક્કિમને રેફરન્ડમથી ઉમેર્યું. એ નકશો, એ ભારત, જેમાં સરદાર પટેલ કહેતા હતા કે આ દેશ હિન્દુઓનો છે, મુસ્લિમોનો છે, ખ્રિસ્તીઓનો છે, પરંતુ અત્યારના શાસકોને મુસ્લિમો સાથે વેર છે. અને તમને એ વેર દેખાઈ ગયું 2024ની લોકસભાની ચૂંટણીમાં. એમણે હિન્દુ મુસ્લિમ કર્યું અને સાદી બહુમતી પણ ન મળી. એમને એમ હતું કે હિન્દુઓ છે ને એ વિપક્ષોને વોટ નહીં આપે, પણ હિન્દુઓએ વિપક્ષોને વોટ આપ્યા, કારણ કે એમણે બુદ્ધિનો ઉપયોગ કર્યો. 240માં ભારતીય જનતા પાર્ટી સમેટાઈ ગઈ. નહીં તો 400 જો મળી હોત, 370 જો મળી હોત, તો એમણે બંધારણને કચરા પેટીમાં નાખવું હતું. તમે આ બધું જાણો છો. જે આપણી ચેનલના નિયમિત દર્શકો છે એ જાણે છે. અને હવે એ જ્યારે સત્તામાંથી વિદાય થવાની વેળા એમની આવી છે, ત્યારે ઇતિહાસના જે ભણાવવાના પાઠ્યપુસ્તકો છે, આખા દેશમાં જે ભણાવવાના પાઠ્યપુસ્તકો એનસીઆરટી તરફથી, એમાં કેવું વિકૃતિકરણ કરવું છે એને માટે એમણે 2021 14 ઓગસ્ટે વિભાજન વિભીષિકા અને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિન એની ઉજવણી કરવાની. હવે આ વિભીષિકાની ઉજવણી તો નરેન્દ્ર મોદી જ કરી શકે. નરેન્દ્ર મોદીને જ આવી કલ્પનાઓ સૂજી શકે. વિભાજનના ઘા તાજા કરવા અને રાજનીતિ કરવાના ખેલ એ રમ્યા કરે છે સતત. પરંતુ હવે મને લાગે છે કે જનતા જાગી ગઈ છે, અને છતાં એમણે 2 મોડ્યુલ્સ તૈયાર કર્યા છે, પ્રકાશિત કર્યા છે, અને એ મોડ્યુલ્સ વિશે હું આજે તમને જણાવવાનો છું. એ મોડ્યુલ્સ એટલે ધોરણ 6 થી 8 અને ધોરણ 9 થી 12. એ છે ને એ વિભાજન માટે કોણ જવાબદાર? નરેન્દ્ર મોદી એમાં 3 ને જવાબદાર ગણાવે છે. એ આજે લખાવ્યો છે ઇતિહાસ એમાં. એક તો જીણા, બીજું કોંગ્રેસ, ત્રીજો માઉન્ટબેટન, વાઇસરોય માઉન્ટબેટન. હવે જાણે કે નરેન્દ્ર મોદી એ સમરાઇઝ કરાવે છે, ઇતિહાસ, નવો ઇતિહાસ લખાવડાવે છે. મોહમ્મદ અલી જીણા એમના મુસ્લિમ લીગ સાથે સાવરકર અને શ્યામા પ્રસાદ મુખર્જીની હિન્દુ મહાસભા એ 3 પ્રાંતોની અંદર સરકાર ચલાવતી હતી. બંગાળમાં, સિંધમાં અને વાયવ્ય પ્રાંતમાં. એ વાત આ મોડ્યુલ્સમાં એનો ઉલ્લેખ નથી આવતો. એ ઉલ્લેખ આવે તો લોકો સમજી જાય કે આ જીણાવાદીઓ છે, ભાગલાવાદીઓ છે. 1923માં સાવરકરે હિન્દુત્વ નામનો ગ્રંથ લખ્યો. હું આગળ સાવરકરના માફીનામા
ની ચર્ચા નથી કરવા માંગતો, મર્સી પિટિશન્સ ની ચર્ચા નથી કરવા માંગતો, કારણ કે આપણા દર્શકો જાણે છે, દસ્તાવેજો પડ્યા છે આર્કાઇવ્સમાં. અને એ 1923માં સાવરકર હિન્દુત્વ નામનો ગ્રંથ લખે છે. એમાં લખે છે કે હિન્દુ અને મુસ્લિમ એ બે અલગ રાષ્ટ્ર છે. સાવરકર ફરીને ડિસેમ્બર 1937માં કર્ણાવતીમાં, એટલે અમદાવાદમાં, એમને દ્રષ્ટિએ કર્ણાવતી, હજુ નામ તો થયું નથી, પણ એ કર્ણાવતી કહે છે. અને સાવરકર સમગ્રના 10 ગ્રંથો, જે અધિકૃત ગ્રંથો છે, એમાં એ વ્યાખ્યાન નોંધાયેલું છે, સમાવાયેલું છે. એટલે જેમને રસ હોય એ પ્રભાત પ્રકાશનના 10 ગ્રંથો એ રિફર કરે. અને સાવરકરની અસલિયત તમને એનો અંદાજ આવશે કે સાવરકરને અંગ્રેજો અહીંયાથી ટળે જો, તો પછી નેપાળના મહારાજા એ આપણા રાજા થાય એવી અપેક્ષા હતી. પણ અંગ્રેજો ટળે એવું એ ઈચ્છતા જ નહોતા. સુભાષચંદ્ર બોઝ અંગ્રેજો સામે લડી રહ્યા હતા ત્યારે સાવરકર અને જીણા એ અંગ્રેજોની કૃપાથી 3 પ્રાંતોમાં સરકાર ચલાવી રહ્યા હતા અને કોંગ્રેસની નેતાગીરી આખી છે ને જેલમાં હતી. આ ઇતિહાસ એ મોદી ભણાવવા નથી માંગતા. હવે જીણાને એ દોષ આપે છે વિભાજનનો. એ જીણાને કે જેની સાથે હિન્દુ મહાસભાએ સરકારો ચલાવી, કોંગ્રેસને દોષ આપે છે. અને કોંગ્રેસના નેતા સરદાર પટેલને એ આની અંદર કોટ કરે છે. અને સરદાર પટેલને પહેલી વખત એ વિભાજનના દોષિત ગણાવવાનું નહેરુ કરતા પણ આગળ એ દર્શાવે છે. એવું અમે એ મોડ્યુલ્સમાં વાંચ્યું. તમને જરા નવાઈ લાગશે કે સરદારનું નામ વટાવીને મત અંકે કરનાર, ગુજરાતની અંદર વિશ્વની સૌથી મોટી પ્રતિમા સરદારની ઊભી કરનાર નરેન્દ્ર મોદી એ આ જે છોકરાઓને ભણાવવાની વાત છે, મેં કહ્યું એમ 6 થી 12મા સુધી જેમને ભણાવવા, એમાં સૌથી પહેલા सरदार साहेब ने कोट करावे छे, मैं विभाजन के पक्ष में नहीं हूं, मैं इसके विरुद्ध हूं, लेकिन हमें इसे कड़वी दवा की तरह स्वीकार करना होगा. देश युद्ध भूमि बन चुका है और दोनों समुदाय शांतिपूर्वक साथ नहीं रह सकते. गृह युद्ध सिविल वॉर के बजाय विभाजन ही बेहतर है. जुलाई 1947 बंबई में भाषण से नरेंद्र मोदी જે ઇતિહાસ લખાવે છે એમાં સરદાર પટેલને પહેલા કોટ કરાવે છે અને પછી એમને આવે છે માઉન્ટબેટન. અને माउंटबेटन एम के छे, मैंने भारत का विभाजन नहीं किया, विभाजन की योजना भारतीय नेताओं द्वारा पहले से ही स्वीकार की जा चुकी थी. मेरा कार्य उसे यथासंभव शांतिपूर्ण ढंग से क्रियान्वित करना था. मैं जल्दबाजी के लिए दोष स्वीकार करता हूं, परंतु बाद में हुई हिंसा का दोष नहीं, उसका उत्तरदायित्व तो भारतीयों पर था. 1970 के दशक में लेरी कोलिंस एंड डोमिनिक लेपियर से बातचीत में. હવે આ અંગ્રેજો એ ભારત વિશે ઇતિહાસની વાત કરે ત્યારે એને કેટલો સાચો ગણવો એ પણ આપણે, તમને ખબર છે કે ફ્રીડમ એટ મિડનાઇટ એના લેખકો સાથેની એ વાતચીત અહીંયા કોટ કરે છે, જે જુઠ્ઠાણાઓથી ભરપૂર છે. પછી महात्मा गांधी ने कोट करे छे, यदि कांग्रेस विभाजन को स्वीकार करना चाहती है तो वह मेरी सलाह के विरुद्ध होगा, लेकिन मैं इसका विरोध न हिंसा से करूंगा न क्रोध से. 9 जून 1947 की प्रार्थना सभा में. અને પછી છેલ્લે મોદીને જેમના માટે ખૂબ પ્રેમ છે એવા નહેરુજી, જે એમને કામ કરવા જ દેતા નહોતા, તમને ખબર છે નહેરુને ભાંડ્યા જ કરતા હતા, એ નહેરુનું છેલ્લે પછી એ કોટ કરે છે, આની અંદર છપાવડાવે છે. हम ऐसे मोड़ पर आ पहुंचे हैं
जहां या तो हमें विभाजन स्वीकार करना होगा या निरंतर झगड़े और अराजकता का सामना करना होगा। विभाजन बुरा है, परंतु एकता की कोई भी कीमत गृह युद्ध की कीमत से कहीं कम होगी। जुलाई 1947 के एक भाषण से आमा अनुकूल कोट्स લઈને એમણે છે ને આ ચેપ્ટર ભણાવવાની વાત કરી છે અને લોકોને ભ્રમિત કરવાની વાત કરી છે। રામ મનોહર લોહિયાનો ઉપયોગ એ કરે છે અને આરએસએસ વાળા પણ રામ મનોહર લોહિયાને કોટ કરે છે। રામ મનોહર લોહિયાએ એક પુસ્તક લખ્યું, નાનકડું પુસ્તક છે, ગિલ્ટી મેન ઓફ પાર્ટીશન, વિભાજન કે ગુનહગાર। એની પ્રસ્તાવનામાં લખ્યું છે કે આ હિન્દુ મહાસભા વાળાઓ અને આરએસએસ વાળાઓ જે છે, હિન્દુવાદી નેતાઓ જે છે, એમણે એક એવો માહોલ સર્જો કે જેથી વિભાજન અનિવાર્ય થયું। પરંતુ આરએસએસ વાળાઓ, હિન્દુ મહાસભા વાળાઓ, મોદી વાળાઓ એ આ વાતને છે ને ક્યારેય એનો ઉલ્લેખ નહીં કરે। જ્યારે રામ મનોહર લોહિયાની વાત કરશે ત્યારે એ કોંગ્રેસના લોકોને જવાબદાર ઠેરવશે અને એ કોંગ્રેસને જવાબદાર ઠેરવે છે જે કોંગ્રેસે આઝાદીની લડાઈ લડી। પ્રશ્ન તો એ થવો જોઈએ, તમે બાળકોના માનસને વિકૃત કરી રહ્યા છો। કોંગ્રેસે આઝાદી અપાવી, કોંગ્રેસે નેતૃત્વ કર્યું। મહાત્મા ગાંધીના એક અંધભક્તે અમને લખ્યું કે કોંગ્રેસની સ્થાપના તો 1885 માં થઈ હતી, ત્યારે ગાંધી ક્યાં હતા? ભાઈ, ગાંધી આવ્યા પછી કોંગ્રેસ છે ને માસ મુવમેન્ટ થઈ અને ગાંધીજીના નેતૃત્વમાં ખરી આઝાદીની લડાઈ શરૂ થઈ અને એમના બે લેફ્ટનન્ટ જે હતા, પંડિત જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ, એ બંને જણાએ ગાંધીજીને અંધારામાં રાખીને લોર્ડ માઉન્ટબેટન સાથે વિભાજનનો સ્વીકાર કર્યો તો એ હકીકત હતી, કારણ કે આ દેશ સિવિલ વોરમાં પહોંચી જાય અને એને માટે જવાબદાર કોણ હતું? સિવિલ વોર સર્જવા માટે જવાબદાર કોણ હતું? એવી પરિસ્થિતિ સર્જવા માટે જવાબદાર કોણ હતું? તો મોહમ્મદ અલી જીણાની મુસ્લિમ લીગ અને સાવરકર અને મુખર્જીની હિન્દુ મહાસભા, એણે સંયુક્ત રીતે સરકારો ચલાવી અને ઝેરી વાતાવરણ આખું તૈયાર કર્યું હતું અને એ પાછા ઉપરથી કોંગ્રેસને દોષ દે છે, કારણ કે એમની ભૂમિકા સ્વાતંત્ર્યમાં નહોતી, એ છુપાવવાની કોશિશ કરી રહ્યા છે। કોંગ્રેસને યશ મળી રહ્યો છે, કોંગ્રેસે આઝાદીની લડાઈ લડી અને બીજું આરએસએસની પાસે કોઈ એક દસ્તાવેજ મને બતાવે કે આરએસએસ એઝ એન ઓર્ગેનાઇઝેશન હેઝ એવર પાર્ટિસિપેટેડ ઇન ફ્રીડમ મૂવમેન્ટ। સાવરકરે જ્યારે ભાગાનગર સત્યાગ્રહમાં ડોક્ટર હેડગેવારને એમ કહ્યું હતું 1938 ના ભાગાનગરના સત્યાગ્રહ વખતે કે સંઘ આમાં છે ને સામેલ થાય, ત્યારે ડોક્ટર હેડગેવારે ના પાડી દીધી હતી। ડોક્ટર હેડગેવાર કોંગ્રેસ સાથે જોડાયેલા હતા, પરંતુ ડોક્ટર હેડગેવાર એ હિન્દુ મહાસભા સાથે વધારે હતા, પણ સાવરકર સાથેના એમના મતભેદ એ ખૂબ જાણીતા હતા અને આરએસએસ એઝ એન ઓર્ગેનાઇઝેશન એ ક્યારેય સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધો નહોતો અને જ્યારે હેડગેવારે પણ એમાં કોંગ્રેસના નેતા તરીકે, કોંગ્રેસના એક કાર્યકર તરીકે નાગપુરના સામાન્ય જોઈન્ટ સેક્રેટરી, શહેરના જોઈન્ટ સેક્રેટરી તરીકે એમણે જ્યારે અને મુંજેના શિષ્ય તરીકે, બીએસ મુંજેના શિષ્ય તરીકે એમણે જ્યારે ભાગ લીધો હતો, ત્યારે સરસંઘ ચાલક પદ એ પરાંજપેને આપીને ગયા હતા અને જ્યારે પાછા આવ્યા જેલમાંથી ત્યારે એમણે છે ને એ સરસંઘ ચાલક પદ લીધું હતું। આ ઇતિહાસ એ મારો નહીં, કોંગ્રેસનો નહીં, આરએસએસના ઇતિહાસમાં આ નોંધાયેલી હકીકતો છે અને એ તમે ડોક્ટર હેડગેવારની જીવની જે છે એ સત્તાવાર જીવની જે આરએસએસ વાળાઓએ લખી છે એની અંદર તમને આ મળી જશે। કેટલાક લોકો કહે છે કે દસ્તાવેજો શેર કરો ને, ભાઈ તમે અભ્યાસ કરો ને, તમે આર્કાઇવ્સમાં જાઓ ને, આ અભ્યાસ અમે તો મુદ્દાઓ આપ્યા તમને તમારા છોકરાઓને એમના માનસ બગાડવા માટે, કારણ કે આ ભારતીય જનતા પાર્ટીના જે મિનિસ્ટરો છે, નેતાઓ છે, એમના છોકરાઓ તો વિદેશમાં ભણે છે, આરએસએસ વાળાઓના છોકરાઓ વિદેશમાં ભણે છે।
અને અહીંયા જે ઝંડા પકડાવીને જે રીતે રસ્તા ઉપર લાવવા છે એ તો સામાન્ય તમારા મારા સામાન્ય લોકોના છોકરા છોકરીઓને એ રવાડે ચડાવવા છે. પેલા છે ને ત્યાં જ ભણીને, અમેરિકામાં ભણીને, ઇંગ્લેન્ડમાં ભણીને એ લોકો છે ને લાટ સાહેબ થઈને વિદેશોમાં નોકરી કરવાના છે. અને અહીંયા કહે છે કે અંગ્રેજી ભણનારાઓ પસ્તાશે, કારણ કે તમારા છોકરાઓ અંગ્રેજી ભણે અને અહીંના છોકરાઓ હિન્દી ભણે. જરા સમજો, તમારા બાળકો કેવા પાઠ્યપુસ્તકો ભણે છે, અથવા એમને છે ને મોદી સરકાર કેવા પાઠ્યપુસ્તકો ભણાવવા માંગે છે, એ આજથી તમે અભ્યાસ કરવાનું ચાલુ કરજો, નહીં તો ખૂબ મોડું થઈ ગયું હશે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં કહેજો. અને જાગતા રહેજો. લોકશાહી ખતરામાં છે ત્યારે, બંધારણ ખતરામાં છે ત્યારે એને બચાવવાનું છે, એને માટે જાગતા રહેવાનું છે. નમસ્કાર.